ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15। આજે હવે આપણે આ વિડીયોમાં બીજા ટોપિકની ચર્ચા કરીશું, જેમાં આપ્યું છે પાક ઉત્પાદનમાં સુધારણા। ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે। અનાજ એટલે કે જેનો લોટ થાય એ ઘઉંમાંથી આપણે જોઈએ તો કે ઘઉંનો લોટ થાય, જુવાર, બાજરી, મકાઈ કે જેને આપણે દળી શકીએ છીએ, જેનો લોટ બની શકે છે, કે જેમાંથી આપણને શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે કયો ઘટક પ્રાપ્ત થાય તો કે કાર્બોદિત પ્રાપ્ત થાય છે। કઠોળ વર્ગની વનસ્પતિ કે જેમાં ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય। તેલીબિયા કે તેલ બીજવાળા જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા, દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આપણને તેલ પ્રાપ્ત થાય છે। શાકભાજી, મસાલા, ફળોમાંથી આપણને વિટામિન અને લીલી વનસ્પતિ જેવી શાકભાજીમાંથી ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે। તો અહીંયા તમે જોયું કે પ્રોટીન, ચરબી, વિટામિન્સ, કાર્બોદિત, ખનિજ ક્ષાર એ કોના પર નિર્ભર છે તો કે પાક ઉપર નિર્ભર છે। જો તમે ચણાનો પાક વાવો તો તમને પ્રોટીન મળે, તમે મકાઈનો પાક વાવો તો તમને કાર્બોદિત મળે, જો તમે પશુપાલન કરો તો તમને દૂધ મળે, તેમાંથી મલાઈ મળે, મલાઈમાંથી તો કે ઘી મળે, ઘીમાંથી આપણને ચરબી મળે, બરાબર। તો દરેક સજીવના વૃદ્ધિ અને વિકાસ માટે અગત્યનો એક જ સ્ત્રોત છે, શું? પાક। આગળ હવે વનસ્પતિની સાથે સાથે વૃદ્ધિ વિકાસ જરૂરી, મનુષ્યનો પણ વૃદ્ધિ અને વિકાસ જરૂરી, કે એના માટે પણ એને અલગ અલગ ખાદ્ય પદાર્થની આવશ્યકતા છે। તો હવે પ્રાણીઓના વૃદ્ધિ અને વિકાસ માટે પણ પ્રાણીઓના પાકચારાની પણ હવે આપણે ચર્ચા કરીએ। તો પ્રાણીઓને પણ પ્રોટીનની આવશ્યકતા હોય, કાર્બોદિતની આવશ્યકતા હોય, તો એમના ઘાસચારાના પાક, ગાય ભેંસો જે છે તો એને જે ઘાસચારો નાખવામાં આવે તે ઘાસચારામાં કયા પાક હોય તો ઘાસચારાના પાક જેવા કે બરસીમ, જવ, સુદાન એ પશુપાલનના ઘાસચારાના સ્વરૂપમાં થાય છે। તો પશુપાલન માટે કયા કયા ઘાસચારાના પ્રકારો છે? બરસીમ, જવ, ઓટ અને સુદાન। ત્યારબાદ તમને આપ્યું છે વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેઓનું જીવનચક્ર પણ કેવું થાય છે? પૂરું થાય છે। હવે પ્રકાશ અવધિ, તો પ્રકાશ ક્યારે પ્રાપ્ત થાય કે જો સૂર્યનો સમયગાળો હોય તો, એટલે કે આપણને જો સૂર્યપ્રકાશ મળે તો પ્રકાશ સંબંધિત જે બી તકલીફો છે એ નિવારી શકાય। તો જોઈએ, પ્રકાશ અવધિ એ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત છે। પુષ્પ સર્જન અને વૃદ્ધિ એ પણ સૂર્યપ્રકાશ ઉપર આધારિત છે। જેમ કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ એ સૂર્યપ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પોતાનો ખોરાક બનાવે છે, ત્યારબાદ તે ખોરાક એ એક અંગથી બીજા અંગ તરફ મોકલે છે। તો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે વનસ્પતિ જે પણ કાર્ય કરે છે એ કોની હાજરીમાં કરે છે તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં। કેટલાક એવા પણ પાક છે કે જેને આપણે ચોક્કસ નિયત સમયે જ ઉગાડીએ છીએ, જેમ કે ઉનાળામાં ઉગાડીએ, શિયાળામાં ઉગાડીએ, ચોમાસામાં ઉગાડીએ। જે ચોમાસામાં પાક ઉગે એને શિયાળામાં ના ઉગાડી શકાય, જે પાક શિયાળામાં ઉગે એને ચોમાસામાં ના વાવી શકાય, ચોમાસામાં ઉગે એને ઉનાળામાં ના ઉગાડી શકાય। તો સમયાંતરે એટલે કે ઋતુઓની સાપેક્ષે ઉગાડવામાં જે પાક આવે એને આપણે મોસમી પાક તરીકે પણ ઓળખી શકીએ। તો આપણે જાણીએ છીએ કે ડાંગરના પાકને ચોમાસાની ઋતુમાં જ વવાય, કેમ તો કે ડાંગરના પાકને પાણીની આવશ્યકતા વધારે હોય। તો પર્યાપ્ત માત્રામાં, પૂરતી માત્રામાં પાણી ક્યારે મળે તો કે ચોમાસાની ઋતુમાં, એટલે ચોમાસાની ઋતુમાં ડાંગરના પાકની ખેતી સારી થઈ શકે। સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? જ્યારે ઘઉં, ચણા, અડદ જેવા જે પાકો છે એ કેવા પાકો છે તો કે રવિ પાકો છે, બરાબર। કેવા પાકો? રવિ। કેમ તો કે એને જ્યારે તમે કેવા પાક કઈ ઋતુમાં વાવી શકો તો કે એના માટે પણ ચોક્કસ નિશ્ચિત સમયગાળો કયો તો કે ઉનાળાની ઋતુમાં, બરાબર। તો આગળ જોઈએ, કેટલાક પાકોને ચોમાસાની ઋતુમાં ઉગાડાય જેને ખરીફ પાક કહેવાય,
ત્યારબાદ શિયાળાની ઋતુમાં જે પાક ઉગાડે એને રવિ પાક કહેવાય અને ઉનાળાની ઋતુમાં જે પાક ઉગાડવામાં આવે એને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. આપણે પ્રકરણ નંબર 1 ધોરણ 8માં શીખીને આવેલા છે. શિયાળાની ઋતુમાં જે પાક ઉગે એને રવિ પાક કહેવાય, ચોમાસાની ઋતુમાં જે પાક ઉગે એને ખરીફ પાક કહેવાય અને ઉનાળાની ઋતુમાં જે પાક ઉગે એને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ, ખરીફ પાકનો સમયગાળો જૂનથી ઓક્ટોબરનો હોય. શિયાળાની ઋતુમાં જે પાક વાવે એટલે કે નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીનો સમયગાળો હોય. ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ અને મગ અને અડદ જેવા પાકો એ ખરીફ પાક છે કે જે આપણે ચોમાસાની ઋતુમાં વાવી શકીએ. ત્યારબાદ ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી જેવા પાકોને આપણે રવિ પાકો કહી શકીએ છીએ અને જે પાકોને આપણે ઉનાળાની ઋતુમાં વાવીએ એને આપણે જાવેદ પાક તરીકે ઓળખી શકીએ. ભારતમાં 1960થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25%નો શું થયો? વધારો થયો છે. જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થઈ રહ્યો છે. જો ખેતીમાં વધારો થાય તો અન્ન ઉત્પાદનમાં પણ વધારો થાય અને થાય. અન્ન ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે કરી શકાય તે ચર્ચા કરતાં પહેલાં આપણે ખેતીને 3 પ્રકારના ચરણોમાં વહેંચેલી છે. નંબર 1, સૌપ્રથમ ચરણમાં બીજની પસંદગી કરવી. નંબર 2, બીજા ચરણમાં એટલે કે એક વખત બીજની પસંદગી તમે કરો, જો સારી કક્ષાનું બીજ વાવો તો પાક સારો મળે. જો તમે ઓછી કક્ષાનું બીજ વાવો તો તમને પાકની અંદર વૃદ્ધિ અને વિકાસ ઓછો જોવા મળે અને જેના કારણે પાકની અંદર સંપૂર્ણ માત્રામાં તેને જરૂરી એવા ઘટકો પ્રાપ્ત થાય નહીં. નંબર 2, પાકની યોગ્ય દેખરેખ રાખવી પડે. એનો મતલબ તમે 8મા ધોરણમાં ભણી ગયા છો કે જો પાકની આપણે યોગ્ય દેખરેખ ના રાખીએ તો એના ઉપર કીટકો, પક્ષીઓ, બરાબર, એ પાકને શું કરે? નુકસાન કરે, કોતરી ખાય. બરાબર. નંબર 3, ખેતરોમાં ઉગેલા પાકની સુરક્ષા, કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવો જોઈએ. તો આ 3 પ્રક્રિયાઓ દ્વારા આપણે ખેતીની પ્રણાલીઓમાં સુધારાઓ કરી શકીએ. કેટલીક પ્રવૃત્તિઓ છે, એમાંની પહેલી પ્રવૃત્તિ છે પાકની જાતિમાં સુધારણા કરવી. નંબર 2, પાક ઉત્પાદનમાં સુધારણા કરી અને નંબર 3, પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. આ જે 3 મુદ્દા છે એ પાછા પાક સુરક્ષા માટેની કેટલીક પ્રકૃતિઓ છે કે પાક ઉત્પાદનની અંદર સુધારણા કરવા માટેની પ્રવૃત્તિઓ. તો કેટલી પ્રવૃત્તિઓ છે? 3. કઈ કઈ? પાકની જાતિમાં સુધારણા કરવી, નંબર 2, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને નંબર 3, પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. બરાબર. આ સેપરેટલી આખા અલગ અલગ મુદ્દાઓ છે જેની ચર્ચા હવે આપણે આગળના નવા વિડીયોમાં કરીશું.